બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 વિષય વિજ્ઞાન કે જેનું પેપર 28 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવવાનું છે. તો તેના 20 મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજે આપણે જોવાના છીએ કે જે તમારા પેપરમાં 100% પૂછાવાની શક્યતા છે. તો એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી તેની રચના સમજાવો. પછી બીજો પ્રશ્ન છે કે મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા વર્ણવો. ત્રીજો પ્રશ્ન છે કે માનવ મગજની આકૃતિ દોરી નામ નિર્દેશિત કરો. એટલે કે તમારે માનવ મગજની આકૃતિ પણ દોરવાની છે અને તેના નામ નિર્દેશિત કરી તેના કેટલાક ભાગો સમજાવવાના છે. પછી મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરી ટૂંકમાં સમજાવો. પછી આગળ પાંચમો પ્રશ્ન છે કે નિવસન તંત્ર એટલે શું તેના પ્રકારો જણાવો. એટલે કે તમારે નિવસન તંત્રની વ્યાખ્યા આપી તેના પ્રકારો જણાવવાના છે. પછી આહાર જાળ વિશે માહિતી આપો. જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો. પછી આઠમો પ્રશ્ન છે કે આહાર શૃંખલા એટલે શું. આહાર શૃંખલાનું ઉદાહરણ આપી તેના વિવિધ પોષક સ્તરો સમજાવો. પોષક સ્તરોમાં પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તેના વિશે તમારે સમજાવવાનું છે. પછી છે નવમો કે દૂરદ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ સમજાવવાનું છે, જે તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. પછી આગળ છે લઘુ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ, જે તમને 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. પછી અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો અને અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. વિદ્યાર્થી મિત્રો, આ 2 પ્રશ્નોમાંથી કોઈ બી એક પ્રશ્ન હશે. તમારે અહીંયા શ્રેણી લખેલું છે કે સમાંતર, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. પછી નર પ્રજનન તંત્ર વિશે સમજાવો. તેમાં તમારે નર પ્રજનન તંત્ર અથવા માદા પ્રજનન તંત્ર વિશે પૂછાઈ શકે છે. પછી ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો. પછી 15મો પ્રશ્ન છે કે માનવ આંખની આકૃતિ દોરી વિવિધ ભાગો વર્ણવો, જે તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. પછી આગળ 16મો પ્રશ્ન છે કે મનુષ્યના શ્વસન તંત્ર વિશે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યના શ્વસન તંત્ર વિશે તમારે કોઈ પણ એક પ્રશ્ન હશે. આ પ્રશ્ન તમારે 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે, માટે તૈયાર કરો. પછી પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગો લખવા. તમને પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યાએ પીઓપી પણ લખી શકે છે કે પીઓપીની બનાવટ અને તેના ઉપયોગો લખો. પછી દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, આના જે 4-5 મુદ્દા છે તે તમારે તૈયાર કરી લેવાના. જેમ કે પાણીમાં, પછી મોઢાનો દાંતનો સડો કેવી રીતે થાય છે, પછી એસિડ વર્ષા ક્યારે થાય છે, પછી વિરેંજન પાવડરના ઉપયોગો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તેની તમારે રાસાયણિક પ્રક્રિયા લખી તેના વિશે સમજાવવાનું છે અને તેના ઉપયોગો લખવાના. તે પણ તમને 3 થી 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. પછી ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગ જણાવો, અથવા બેકિંગ સોડાની બનાવટ અથવા અને ઉપયોગ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, કાં તો તમને ધોવાના સોડાની બનાવટ પૂછશે અથવા સોડાની બનાવટ પૂછશે, બેકિંગ સોડાની. તો તેનું રાસાયણિક સૂત્ર તમારે પહેલાં લખવાનું છે, પછી તેના વિશે સમજાવી તેના ઉપયોગ લખવાના છે, જે તમને 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરો. અને વિદ્યાર્થી મિત્રો, બીજું આપણે મોસ્ટ આઈએમપી પેપર પણ નાખેલું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને અત્યારે જ જોઈ શકો છો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, જેમાં તમે અત્યારે જ જોઈન થઈ શકો છો. થેન્ક યુ અને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.